નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. તારીખ 11/1/2026 આજ રોજ જૂનાગઢ મજેવડી ગેટ ખાતે સ્વ શરમણભાઈ મારુની 29મી પુણ્યતિથિ નિમિત્તે તેમની માલિકીની જગ્યામાં મહા રક્તદાન કેમ્પ યોજાયો. આજ રોજ જૂનાગઢ મજેવડી ગેટ ખાતે સ્વ શરમણભાઈ મારુની 29મી પુણ્યતિથિ નિમિત્તે સ્વ શરમણભાઈ મારુના બંને પુત્રો સમીરભાઈ તથા નયનભાઈ મારુ સ્વ શરમણભાઈ મારુનું નામ અમર કરનાર આ તેમના બંને પુત્રો સર્વ સમાજને સાથે રાખીને ચાલતા હોય અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હોય અને જે દર વર્ષે સ્વ પિતા શ્રી શરમણભાઈ મારુની પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં બહોળી સંખ્યામાં માણસો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જૂનાગઢનો તમામ પોલીસ સ્ટાફ હાજર રહીને રક્તદાન કર્યું હતું અને અન્ય લોકોએ પણ રક્તદાન કરેલ હતું. મારું નામ ડૉક્ટર ભક્તિ નકુમ છે. હું અહીંયા સિવિલમાં ઇન્ટર ડૉક્ટર છું અત્યારે અને મને 5 વર્ષ પહેલાં કિડનીની તકલીફ થઈ ગઈ હતી, જેમાં હું 15 મહિનાથી હવે ડાયાલિસિસ કરાવું છું. સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે. મારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. મેં નામ લખાવેલું છે પણ આપણે ડોનેટ ઓછું કરીએ છીએ. બ્લડ ડોનેશનની જે જાગૃતિ આવી છે, ઓર્ગન ડોનેશનની હજી આપણા ગુજરાતમાં જાગૃતિ આવી નથી, એટલે ઓછા ડોનેટ કરે છે માણસો, એટલે મારા વાંધા હવે છે ને થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, પછી મારે જવાના જેને કિડનીની તકલીફ હોય, લોહી કિડનીમાંથી બનતું હોય છે છેલ્લે, એટલે એને લોહી ના બનતું, એટલે એને મહિને 1.5 મહિને ઘણાને 15 દિવસે એવી રીતના નાના બાળકોને મને એવી રીતના લોહી જરૂર પડે છે. આપણને એમ લાગે કે એક પુત્રએ લોહી દીધું, પણ ઘણી વાર મુશ્કેલીની સમયે આ એક પુત્રએ લોહી ઘણું બધું કોઈનો જીવ જ બચાવી નાખતો હોય. અને જો એ નાનું છોકરું હોય, આખા પરિવારનો એકનો એક છોકરો હોય, કમાતા પપ્પા હોય, તો એ એક જણનું નહીં પણ આખા પરિવારનો જીવ બચાવ્યો સમાન કહેવાય છે, કેમ કે એની માથે એનું છાપરું આપણે આપેલું છે. એ 9% કામ કરે છે અને બીજે કામ જ નથી કરતી. બંને કિડની સંકોચાઈ ગઈ છે અત્યારે. આપને દર મહિને કેટલું બ્લડની જરૂર પડે? મારો એક પુત્રએ લોહીની જરૂર પડે છે મને. દર મહિને? હા, અંદાજિત 1 કે 1.5 મહિને પડી જાય છે. તોય હું લોહી બનાવવાના ઇન્જેક્શન લઉં છું, પણ તોય ઘણી વાર ઓછું થઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. જે શરમણભાઈ રાણાભાઈ મારું 29મી જે બ્લડ ડોનેશનનો કેમ્પ યોજ્યો છે, તો હું નયનભાઈ અને સતીભાઈને બિરદાવું છું. બ્લડ એક એવી વસ્તુ છે કે જે બનતી નથી, આપણને કુદરતી જ મળે. હું સર્વ જૂનાગઢની સર્વ જનતાને એક અપીલ કરીશ કે આ કોઈ પણ કેમ્પમાં આપણે સહભાગી થઈએ અને આપણું કિંમતી લોહી બધાને ડોનેટ કરીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.